ગીતાજીની અંદર આવે છે અને જેણે સંપૂર્ણ રીતે આ વર્ણન કર્યું હતું યુદ્ધનું. પણ અહીં જે છે ને એ આ શશી યુદ્ધનું વર્ણન કરવા માટે થઈને એક બીજા આવ્યા છે સંજય. એ છે અમારા ડૉક્ટર સંજય પંડ્યા. જબરજસ્ત તાળીઓ પાડીએ સંજયભાઈ માટે થઈને. a very well known famous senior most person of Saurashtra, not only Saurashtra but whole Gujarat, કે જે નેફ્રોલોજીસ્ટ તરીકે છે અને એમની આપણે હમણાં જ વાત કરી કે એમના જે પુસ્તકો છે 40 ભાષાઓમાં થઈ રહ્યા છે અને હવે 41મી ભાષા માટે થઈને પણ આપણે એમને શુભેચ્છાઓ આપીએ છીએ. આપ અહીં આવો અને દવે સાહેબના 40થી 41 ગુણધર્મો આપના મોજ મુજબ એને વર્ણન કરો. આપના માટે થઈને કોઈ ટાઈમ લિમિટ નથી. આપ સ્પેશિયલ ગેસ્ટ છો. આજે જે શશીભાઈ રિટાયર થયા છે એવી વાત છે. હું તો માનતો નથી રિટાયર થયા છે, ખાલી એમણે પોતાનું ક્ષેત્ર બદલ્યું છે. પણ એ પ્રસંગે આજે જબરજસ્ત પ્રોગ્રામ છે એમાં હું આવ્યો. મને ગજરા સાહેબ, નીતિનભાઈ બધાએ આમંત્રણ આપ્યું, એને માટે હું ખૂબ આભારી છું. ખૂબ જ સરસ ઉપસ્થિતિ આપણા ગીતા દીદીજી છે. ધુરંધર એવા આપણા અમરેલીના કાનાબાર સાહેબ, ગજરા સાહેબ અને બધા મિત્રો છે. તો બધાના અભિવાદન સાથે હું થોડી મારી વાતો શેર કરીશ. આટલા વર્ષોથી હું અને શશીભાઈ મિત્રો તો છીએ જ, પણ અમરેલીમાં એમનું જે કોન્ટ્રીબ્યુશન છે એના વિશેથી તો હું હંમેશા અજાણ જ હતો. કારણ કે અમારી તો એક દુનિયા જ અલગ, અમે વાતો અલગ કરતા હોઈએ. અને સૌ પ્રથમ જ્યારે મેં નેફ્રોલોજી શરૂ કરી અને હું નેફ્રોલોજીમાં કિડની ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં ભણતો હતો, પોસ્ટ ગ્રેજ્યુએશન નેફ્રોલોજીમાં કરતો હતો, ત્યારે શશીભાઈ છે એ 88માં જોઈન થયા. ખૂબ જ મને આનંદ અને એકદમ સરપ્રાઈઝ પણ લાગી કે જે એકદમ ધુરંધર પ્રેક્ટિસ કરતા હોય અને પોતાની 15 વર્ષની આટલી સારી પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસને મૂકી અને જ્ઞાન યજ્ઞમાં જોડાઈ જાય, એવું તો હજી સુધી તો કોઈ મેં જોયું જ નથી. એટલે પીડિયાટ્રિશિયન તરીકેની આટલી હેવી પ્રેક્ટિસ બાદ પણ એમની જે વધુ જ્ઞાન મેળવવાની જે જીજીવિષા હતી એ જ મારા માટે એકદમ સરપ્રાઈઝ હતું અને એક સન્માન અને એક આનંદ કરે એવી વાત હતી. પછી તો જોઈન થયા. મેં ત્યાં સુધીમાં 2-1 વર્ષથી હું નેફ્રોલોજીમાં હતો, એટલે બધી જ જે નેફ્રોલોજીની ટ્રિક્સ ઓફ ધ સ્પેશિયાલિટી છે એનાથી વાકેફ હોઉં. એટલે અમે સાથે જે નેફ્રોલોજીની જુદી જુદી પ્રેક્ટિસના જુદા જુદા ભાગ છે એ અમે સાથે સર કર્યા. એમને માટે જે નવું હોય એ એમને કઈ રીતે શું કરવું એ જણાવવાનો મને એક તક મળી. ત્રિવેદી સાહેબની છત્રછાયા નીચે અમે લોકો સાથે હતા, પણ આમ ફર્સ્ટ હેન્ડ નાની નાની માહિતીઓ છે એ આપવાની તક મને મળી. તો એ મારા માટે સદભાગ્યની વાત છે કે આમ જે વ્યક્તિ આટલી બધી મલ્ટી ટેલેન્ટેડ હોય એને પણ તમે કંઈક આપી શક્યા હો એવી ઈશ્વરે તક આપી, તો એને માટે હું પણ ખૂબ આનંદ અનુભવું છું. નેફ્રોલોજીમાં પેશન્ટની કેર ઉપરાંત જેમ નીતિનભાઈએ કીધું એમ નીડર, બહાદુર અને જે ત્રિવેદી સાહેબની સેવાના યજ્ઞ હતા, સેવાનો ભાવ હતો, એની સાથે જોડાયેલા શશીભાઈ ફક્ત નેફ્રોલોજીનું જ ધ્યાન રાખતા એવું નહીં, પણ સાહેબના નાના મોટા પ્રશ્ન, સાહેબની સુરક્ષા, પોતાની અમુક પ્રકારની સૂઝ અને ગટ્સને કારણે ક્યાં ભય તત્વ છે, કોણ સાહેબને હેરાન કરવાની ઓલી તકલીફ આખી સાજિશમાં છે, એ બધું એમને સમીકરણો સમજાઈ જતા, અમને ન સમજાતા. અમે તો આમ નેફ્રોલોજી પ્રેક્ટિસને એનું બધું કરીએ. એટલે જે રીતે એમણે ત્રિવેદી સાહેબને સેવાયજ્ઞમાં પોતાના ક્લિનિકલ
પાર્ટનો તો કોન્ટ્રીબ્યુશન આપ્યું જ, પણ આ રીતે સાહેબને પર્સનલ પણ પોતાની જુદી જુદી રીતે પ્રોટેક્શન અને એકદમ ત્રિવેદી સાહેબને હોય કે ભાઈ શશી છે ને એટલે મારે ક્યાંય કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી, મારે કોઈ ભય નથી. આવો જે એક સરસ ભાવ છે એ ત્રિવેદી સાહેબના મનમાં પણ શશીભાઈ છે એ દાખવી શક્યા, અને એટલા માટે જ એમના પુસ્તકમાં શશીભાઈનું સ્પેશિયલ એમ્ફેસાઇઝ છે. એટલે અમારું જે નેફ્રોલોજીનું સાથે કામ કરવાની જે સમય હતો એમાં અમને ખૂબ મજા આવી. અને ત્યાર પછી છેલ્લા લગભગ કારણ કે મેં 1990થી રાજકોટમાં પ્રેક્ટિસ શરૂ કરી, ત્યારથી અત્યાર સુધી અમે લોકો જુદી જુદી ઘણા પેશન્ટ સિવાયની વાતોમાં સાથે હોઈએ છીએ. અને એમની જે ઇનોવેટિવ જુદી જુદી વિચારસરણી, સ્પિરિચ્યુઅલ વિચારસરણી, એ બધાથી હું વાકેફ છું. અને અમને સાથે જર્ની કરવાનો એક ખૂબ જ આનંદ છે. હું ઘણી બધી જગ્યાએ હોઉં છું, રાજકોટમાં તો હોઉં, પણ રાજકોટ સિવાય પણ મારા જે એજ્યુકેશનલ એક્ટિવિટીને કારણે હું ઘણી બધી જગ્યાએ જતો હોઉં છું. પણ આટલા વર્ષોમાં સૌ પ્રથમ વખત કોઈ પણ ક્લિનિશિયનને ડૉક્ટરો દ્વારા આટલું સારું અભિવાદન મળ્યું હોય એવું મેં ક્યાંય જોયું નથી. આને માટે આ જે છે એ વસ્તુ માટે બંને ધન્યવાદ પાત્ર છે. એક તો એ કે દવે સાહેબની જે આટલી બધી જુદા જુદા ક્ષેત્રોમાં જે પ્રદાન કર્યું છે ને, એને કારણે આખા મેડિકલ ફિલ્ડમાં એક પ્રેમ, એક ભાવ ઊભો થયો છે. એટલે ડિઝર્વિંગ કેન્ડિડેટ છે, પણ એટ ધ સેમ ટાઈમ આઈએમએની અવડી મોટી ટીમ જેને આવો વિચાર આવે ને, એ બહુ આનંદની વાત છે. આજે આટલું સુંદર આયોજન, બેન્ડ વાજા સાથેનો સરસ આવકાર, એ તો અદ્ભુત છે. પણ સૌથી મોટી વાત તો એ છે કે આવો વિચાર જ કોઈને ના આવે. એટલે આઈએમએના બધા લીડર્સ, ગજેરા સાહેબ, નિલેશભાઈ, કાનાભાર સાહેબ, બધા જ સિનિયર જુનિયર બધા મિત્રો જે લોકોએ આટલું સરસ આયોજન કર્યું, એમને પણ મારા હાર્દિક અભિનંદન છે. કારણ કે સારી વસ્તુને તમે એપ્રિશિએટ કરી અને આ આખા જે એક સુવાસ છે એ બધે ફેલાઈ ગઈ. સારું કામ કરવું જોઈએ એ એક આખી થીમ ફેલાઈ ગઈ. આજના જમાનામાં તો શું છે એની આપણે ચર્ચા જ નથી કરતા, પણ ત્યારે આ એથિક્સ, પેશન્ટ કેર, પેશન્ટ હેલ્પ, સોસાયટીને હેલ્પ, એ આખી વાતોનો એક આખો એક અહીંયા એક યજ્ઞ થઈ ગયો. બધા લોકોને એ યજ્ઞનો ફળ મળ્યું, મનમાં એક સુંદર મજાના ભાવ આવ્યા. અને બધાને હું અભિનંદન આપું છું. દવે સાહેબને આ તબક્કે મને પણ અહીંયા આવવા માટે જે તક મળી, એટલે ફરી હું આભારી છું. થેન્ક યુ વેરી મચ.